દર્શક મિત્રો, આજે કહેવતોના માધ્યમથી આપણે કેટલીક વાતો સમજવી છે, કારણ કે વિષય ગંભીર છે. ટેરિફ, અર્થવ્યવસ્થા, પાકિસ્તાન, આપણને તેલ વેચશે પાકિસ્તાન, શસ્ત્રો, આ બધું ગંભીર વિષયોની વચ્ચે ટ્રમ્પ ખાબક્યો છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે બુલ ઇન અ ચાઇના શોપ. ચિનાઈ માટીના વાસણો, રમકડા, વસ્તુઓ વેચતી દુકાન હોય, એમાં માતેલો હાંડ ઘૂસી જાય, શું થાય? બોલો, શું થાય? તો ભાગીને ભટુર્યું થઈ જાય. એમ આ માતેલો હાંડ અત્યારે રમખાણે ચડ્યો છે. એથી વિશેષ ગંભીરતાથી એને લેવાની જરૂર નથી. બીજી એક કહેવત છે કે દુખે છે પેટ ને કૂટે છે માથું. ઘણીવાર તકલીફ કઈ હોય અને ઝઘડો કોઈ વાત ઉપર માંડ્યો હોય. ટ્રમ્પનું પણ આવું છે. પણ એ કહેવતનો અર્થ કહીએ પહેલા એક વસ્તુ જાણી લઈએ દોસ્તો. ટ્રમ્પ છે ને કુતર્કનો માણસ છે. તર્કનો જવાબ હોઈ શકે, વિતર્કનો જવાબ હોઈ શકે, પણ કુતર્કનો જવાબ ન હોઈ શકે. કુતર્કનો જવાબ માત્ર સમય જ આપે. દાખલા તરીકે આપણે માલદીવ્સનો બહિષ્કાર કરવાનો કુતર્ક કર્યો હતો અને એને સુલટાવ્યો. આપણા વડાપ્રધાને ખાસી માતબર સહાય માલદીવ્સને મંજૂર કરી અને લગભગ 5,000 કરોડ રૂપિયા જેટલી, અને વાળી લીધું. માલદીવ્સ પહેલો સગો તે પાડોશી, એ હવે સમજાયું. એક સોનેટ છે, મેં ગ્રંથોમાં જીવન પથના સૂચનો ખોળી જોયા, ને તીર્થોના મલિન જળમાં હાડકા બોળી જોયા. તીર્થે તીર્થે ફર્યો. શ્રવણ કાવડ લઈને મા બાપને તીર્થાટન કરાવવા નીકળ્યો હતો ને, સરવણ કાવડ લઈને ફરતો, સેવા માત પિતાની કરતો, તીર્થે તીર્થે ડગલા ભરતો, એ તો જાય જાય જાય. એવી વાત છે. તમે અખો એવું કે છે કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી જોઈને તોડે પાન, પાણી જુએ ત્યાં કરે સ્નાન. આ બધી કેમ આજે મને યાદ આવી? કારણ એક જ છે કે આ પ્રશ્નો જે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પે ઉભા કર્યા છે, એમાં એના તર્ક વિતર્કો કરવાની કોઈ જરૂર નથી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા મરી પરવારી છે. હું એમાં થોડો સુધારો કરીશ, સ્થગિત થઈ ગઈ છે. અને એ ટ્રમ્પે કહ્યું માટે નહીં, જૂનના પહેલા અઠવાડિયામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પ્રાઇસ કમિટી મળી, MPC, અને એણે કહ્યું છે કે જેટલો જીડીપી ગ્રોથ વર્ષ 2024-25માં રહ્યો, એટલો જ જીડીપી ગ્રોથ વર્ષ 25-26માં પણ રહેશે. એનો અર્થ શું થાય? એમાંથી તમે ફુગાવો બાદ કરો તો નકારાત્મક ગ્રોથ થશે, નકારાત્મક વિકાસ થાય, રૂપિયો ઘસાતો જાય છે. એટલે ભારતીય અર્થવ્યવસ્થા સ્થગિત થઈ છે, એ સ્વીકારીને ચાલીએ આપણે. તમે ડોક્ટર પાસે જાઓ અને રોગના લક્ષણ શું છુપાવશો? કહેવાય છે કે દાયણ પાસે પેટ ન છુપાવાય. તો રોગનું નિદાન કઈ રીતે થશે? એમ તમે નકારાત્મક રીતે કીધા જ રાખશો કે ના ના, ભારત તો વિશ્વની 5મા નંબરની અર્થવ્યવસ્થા છે. વિશ્વનો 1 નંબરની વસ્તી ધરાવતો દેશ પણ છે ને ભારત. તો 5મા નંબરની અર્થવ્યવસ્થા છે. આપણા 145 કરોડના દેશ
5મા નંબરે હોય, એમાં કઈ નવાઈ પામવા જેવું નથી. પણ આ દેશના 50% લોકો પાસે 1% સંપત્તિ છે દેશની, અને 10% લોકો પાસે 30% કરતા વધારે, લગભગ ત્રીજા ભાગની સંપત્તિ છે. સંપત્તિની અસમતુલતા, ગરીબ વધારે ગરીબ બન્યો છે, તવંગર વધારે તવંગર બન્યો છે. એટલે વિકાસ થાય તો પણ પેલો માંડ રોટલો રળી ખાનાર વર્ગ છે, મધ્યમ વર્ગ છે, જે પરાણે ગાલ ઉપર આમ અડબોથ મારીને ગાલ રાતા રાખે છે, એના સુધી ખાસ પહોંચતું નથી કઈ. અને અર્થવ્યવસ્થા સ્થગિત છે, બેરોજગારી છે, ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળતા, દેશમાં અરાજકતા જેવી પરિસ્થિતિ ઘણી બધી જગ્યાએ પ્રવર્તે છે. બિહારમાં વોટર યાદી આખી ફરી કરીને SIR કે છે ને એ રીતે રિવાઇઝ કરી, જેથી ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈ આવે. દક્ષિણના રાજ્યોમાં જાતિ મુજબ જનગણના સામે વાંધો છે. બંગાળને કંઈક જુદો જ વાંધો છે. અને આ બધે વચ્ચે દેશમાં જુદી જુદી જગ્યાએ અરાજકતા ફૂલી ફાલી છે, અને છતાંય દેશ ચાલે છે. એનું કારણ આ દેશના લોકોની સહિષ્ણુતા છે. આ દેશનો સામાન્ય માણસ એવું માને છે કે હું સુખી છું કે દુઃખી છું એ મારા નસીબ ઉપર આધારિત છે. સામો માણસ સુખી છે કારણ કે ના નસીબ સારા છે, હું દુઃખ ભોગવું છું, મેં પાપ કર્યા છે, મારા નસીબ સારા નથી. આ એક ફેટાલિસ્ટ અપ્રોચ જેને કહેવાય, સંપૂર્ણપણે નસીબ આધારિત વાત, એવો ઘૂસી ગયો છે આપણામાં કે આપણે એથી બહાર વિચારવા તૈયાર નથી. અને એટલે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા મરી પરવારી છે અને રશિયા અને ભારત બંને એક સાથે ડૂબશે. અને એટલે એણે 25% આપણા પર ટેરિફ નાખવાનું જાહેર કર્યું 1 ઓગસ્ટથી. બીજી જાહેરાત કરી કે ભારત રશિયા પાસેથી તેલ લે છે અને એ રીતે યુક્રેનના યુદ્ધને ઉત્તેજન આપે છે. યુક્રેનમાં લોકો મરી રહ્યા છે, એના માટે ભારત જવાબદાર છે. માટે ભારતે રશિયા પાસેથી તેલ નહીં લેવું જોઈએ. ભારત રશિયા પાસેથી શસ્ત્રો લે છે અને એ રીતે રશિયન અર્થવ્યવસ્થાને જીવતી રાખે છે, તો ભારતે એ નહીં કરવું જોઈએ. અમે કહીએ તેમ કરો, તમને ભંગાર માલ વેચવા અમે તૈયાર છીએ. અમે તમને અદ્યતન ટેકનોલોજી તો આપવાના જ નથી, પણ અમારી પાસેથી લો. તેલ રશિયા પાસેથી લેતા બંધ થઈ જાઓ, અમારી પાસેથી. રશિયાનું તેલ આપણે સસ્તું પડે છે, આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નિયમો પ્રમાણે આપણે લઈએ છીએ, અને આપણા ઘર આંગણાના વપરાશ માટે લઈએ છીએ. ભારત લઈને એને રિફાઇન કરીને બીજે વેચતું નથી. તો પછી આ ફાંકા ફોજદારી કરવાનું અમેરિકાને ક્યાં જરૂર છે? એ દુનિયાની તાકાતવર લોકશાહી છે, તો એના ઘરે રહી. અમે પણ દુનિયાની સૌથી મોટી લોકશાહી છીએ. ત્યાર પછી ભારતીય માલ સામાનની નિકાસની વાત કરીએ આપણે, કે 25% ટેરિફ નાખ્યો. શું થશે? કોઈ રાજ રંડાઈ જવાનું નથી, કોઈ રાજ રંડાઈ જવાનું નથી. આપણો વિશ્વના વેપારમાં કુલ ફાળો 2%થી ઓછો છે, અને બધું અમેરિકાને નથી વેચતા આપણે. વિશ્વના કુલ વેપારના 1/2% આપણે અમેરિકાને નથી વેચતા. તો આપણા વેપારીઓ, આપણા ઉદ્યોગપતિઓ એવા તો ભોળા ભટજી નથી કે અમેરિકા સેન્કશન મૂકશે. તો બ્રિટન સાથે ટ્રીટી થઈ છે, તો બ્રિટનમાં મેન્યુફેક્ચર કરીને બ્રિટનથી ત્યાં નિકાસ કરશે. આપણે ચીનના માલની આયાત ઉપર પ્રતિબંધ હોય તો થાઈલેન્ડ થઈને આયાત થતી જ હતી. આપણે એક મોટું ઔદ્યોગિક ગૃહ કોલસો કાઢે છે ક્યાંકથી, પછી સિંગાપોર લઈ જાય છે, ત્યાંનો ભાવ એકદમ વધી જાય, પછી આ દેશમાં આયાત થાય છે. આ બધું આંતરરાષ્ટ્રીય વેપારમાં થતું આવ્યું છે. એટલે
ટ્રમ્પે ટેરિફ નાખી દીધું ને 25% ટેરિફ ને હજુ તો બીજી અરે તેનાથી થાય તે કરી લે. આ દેશ એની આંતરિક બજાર ઉપર આધારિત છે. એનો 98% ઉત્પાદન ઘર આંગણાની બજારમાં વેચાય છે અને ત્યાં સુધી જખ મારે છે, કોઈ કશું કરી શકે એમ નથી. એટલે એક તો આ ટ્રમ્પ બીજી પેનલ્ટી નાખવાની વાત કરે છે, તો કરવા દો, ભલે નાખતો. આ બુદ્ધિના બેલોસને ખબર નથી કે અમારા ઉપર તું જકાત નાખે, અમે ઓટો પાર્ટ્સ અમેરિકાને વેચીએ છીએ, અમે ફાર્માસ્યુટિકલ અમેરિકાને વેચીએ છીએ, તો તારા ઘર આંગણે આ બધી પ્રોડક્ટ મોંઘી પડશે અને અમને બીજું બજાર નહીં મળે એવું તો છે જ નહીં. શું બગાડી લીધું તે મેક્સિકોનું, શું બગાડી લીધું કેનેડાનું? એનાથી તો આપણું કશું બગાડી શકાય એમ નથી ભાઈ. ભગવાનના આલ્યા 145 કરોડ લોકો છે, હવાર પડે ખાવ 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 કરતા ઉઠે છે. ગમે તે વસ્તુ બજારમાં નાખો વેચાઈ જાય, ગમે તે ભાવે વેચાઈ જાય, ગમે તે ક્વોલિટીની વેચાઈ જાય છે. એટલે ટ્રમ્પની આ લુખ્ખાગીરીથી જરાય ગભરાવાય છે, રજ માત્ર ગભરાવાની જરૂર. ટ્રમ્પને પેટમાં એ દુખે છે કે તમે અમેરિકા પાસેથી તેલ કેમ આયાત નથી કરતા, ક્રૂડ ઓઇલ કેમ નથી આયાત કરતા. એ સમજવાની તૈયાર નથી કે રશિયન ક્રૂડ અમને સસ્તામાં સસ્તું પડે છે કારણ કે નજદીકથી લાવવાનું છે. અમેરિકાથી લાવવામાં એનો જે માલ ઉપર ખરાજાત લાગે, એનો વહન ખર્ચ લાગે, એ એટલો વધારે હોય કે તેલ આપણને પોસાય જ નહીં. અને એટલે અમે નથી લેતા તારી પાસેથી. તો એમાં તકલીફ શું થઈ? તમે અમને લેટેસ્ટ ટેકનોલોજી આપવાની વાત નથી કરતા, વારે ઘડીએ ધમકાવો છો, સેન્કશન મૂકીશું, સેન્કશન મૂકીશું, સેન્કશન મૂકીશું. તો તમારે સેન્કશન મૂકવા હોય કે જે કરવું એ કરો. પોખરણનો અણુ ધડાકો થયો ને એ વખતે અમેરિકાએ સેન્કશન મૂક્યા હતા અને એ જ સમયે ભારતે પોતાનો રોકેટ ક્રાયોજેનિક એન્જિન ડેવલપ કર્યું જાતમેળે. એ જ સમયે ભારતે પરમ કમ્પ્યુટર ડેવલપ કર્યું જાતમેળે. તમે આ દેશને શું બુદ્ધુ માનો છો? અરે તમારા ત્યાં ભેજા તો અમારા ત્યાંથી જ આવેલા જ બધા. એ પછી સત્ય નડેલા હોય કે સામ પિત્રોડા હોય, શું માનો છો તમે આ દેશને? મિથ્યાભિમાન નહીં રાખવું જોઈએ, અહંકાર નહીં રાખવો જોઈએ, પણ બિચારા બાપડા થઈને દબાઈ જઈને જીવવાની વાત પણ નહીં કરવી જોઈએ. અને હું બહુ ડંકાની ચોટ પર કહેવા માંગુ છું, આજથી 2 વર્ષ પછી પણ આ શબ્દો પર હું કાયમ છું કે અમેરિકા આ પ્રતિબંધો લાદીને કઈ તમારો વાળ વાંકો કરીએ તેમ નથી. લખી રાખજો, કઈ ગભરાવાની જરૂર નથી. શેર બજારમાં શેર બજાર તૂટ્યો રે એના કારણો જુદા છે ભાઈ. શેર બજારે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં FII 1 લાખ કરોડ રૂપિયાના કાગળિયા ફૂંકી માર્યા શેર બજારમાં, પોતાનું રોકાણ પાછું ખેંચ્યું. છતાંય શેર બજાર પાછું સ્થિરતા પકડી ચૂક્યું છે. શું અમેરિકા કહેશે એટલે શેર બજાર તૂટી પડશે? શેર બજારને એના કારણો છે, વધે ઘટે. અને રોકાણકારી એ બાબતમાં પોતે સાવચેતી રાખવી જોઈએ. પણ મૂળ વાત એ છે કે આ હકીકત સ્વીકારીને ચાલ્યું છે. ત્યાર પછી વાત આવી કે ભારત શસ્ત્રો રશિયા પાસે ખરીદે છે. તો અમને અત્યાર સુધી આટલા વર્ષોમાં ભારતને રશિયાએ ટેકનોલોજી પણ આપી છે, સુખોઈ કઈ રીતે બનાવવું એ અમને શીખવાડ્યું છે. તમે તો આપતા નથી ટેકનોલોજી, લેટેસ્ટ ટેકનોલોજી અમારા માટે છે નહીં. અને એટલે દોસ્તો આજે પરિસ્થિતિ એવી છે કે રશિયા પાસેથી ભારત 36% શસ્ત્ર સરંજામ આયાત કરે છે. કુલ આયાત દુનિયાનો સૌથી મોટામાં મોટો શસ્ત્રોની આયાત કરતો દેશ જો કોઈ હોય તો એ ભારત છે. અને એના 36% રશિયા પૂરા પાડે છે. ત્યાર પછી 11% ઇઝરાયલ પૂરા પાડે છે. 31% ફ્રાન્સ પાસેથી મળે છે. 13% અમેરિકાનો હિસ્સો છે. તમે 13%ના ભાગીદાર શું લઈ મંડ્યા છો? તમે શું કરી લેવાના છો? પાકિસ્તાનને અમે
તેલ સંશોધન કરવા માટે માતબર સહાય કરીશું ને પાકિસ્તાન તેલ હજુ તો મૂળમાં માટી નથી ને હારે અંદેવો ક્યાં મોકલે ભાઈ તું? હજુ એ ભંડારો કેટલા છે એનું પ્રોસ્પેક્ટિંગ નથી, તેનો સર્વે નથી થયો. એ સર્વે થવાને 2 વર્ષ લાગે, એ પછી એનું આખું આયોજન થાય. એટલે આજથી 10 વર્ષ પછીની વાત છે. પાકિસ્તાન જો સફળ જાય, આપણે પણ કાવેરી બેઝિનમાં તેલ નીકળ્યું છે એના નામે ફટાકડા ફોડ્યા હતા. સરવાળે આમદાની અથની ખર્ચા રૂપિયા, આમદાની અથની ખર્ચા રૂપિયા, ના પૂછો હાલ, નતીજા ઠન ઠન ગોપાલ, નતીજા ઠન ઠન ગોપાલ, નતીજા ઠન ઠન ગોપાલ. મેવાડા જિલ્લાનો ખેડૂત ચકલી ખોલે અને એમાંથી તેલ આવવાનું હતું, એના એ દિવસોની રાહ જોઉં છું. એ બટાકા રૂપિયામાં આવે અને ડોલરમાં આવક કરવા, તો એ દિવસોની રાહ જોઉં છું. આપણા પ્રશ્નો આપણા છે અને આપણે જ ઉભા કરેલા પ્રશ્નો છે. આપણે નપાવટ લોકોને ચૂંટ્યા છે, એનું કારણ છે. પેઢીમાં એક નાનો માણસ નોકરી રાખવો હોય ને તો આપણે 17 જગ્યાએ તેના રેફરન્સ લઈએ છીએ, ટકોરા મારીએ છીએ. તમે અહીંયા ગમે તેને જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ અને પૈસા કેટલા ખર્ચે છે, ભજીયાની તાવડી કરે છે, કોથળીની પોટલી આપે છે, ચૂંટી મોકલો છો તો ભોગવો. તમે માલ જ ખોટો મોકલ્યો છે તો એમાંથી પછી માટીના મહાદેવ ક્યાંથી થવાના હતા ભાઈ? એટલે શસ્ત્રો રશિયા પાસેથી આપણે 36% શસ્ત્ર સરંજામ આયાત કરીએ છીએ. અમેરિકાનો નંબર એ લિસ્ટમાં ક્યાંય પાછળ છે. લગભગ ઇઝરાયલ ને અમેરિકા 11 અને 13%, બે સરખા ક્રમે છે. એના કરતા તો ફ્રાન્સ આગળ છે, 31% શસ્ત્રો આપણે ફ્રાન્સ પાસેથી લાવીએ છીએ. તો આ શેની ટ્રમ્પ શેની આપણને દાદાગીરી કરીને કહે છે કે ભારતે પાકિસ્તાન ની સાથે અમે ડીલ ફાઇનલ કરી છે, જેમાં અમેરિકા અને પાકિસ્તાન સંયુક્ત રીતે તેના વિશાળ ઓઇલ ભંડારનો વિકાસ કરશે અને આ ભાગીદારી માટે એક ઓઇલ કંપની પસંદગી કરવામાં આવશે. કદાચ એક દિવસ તેઓ ભારતને પણ ઓઇલ વેચશે, અમને પરવડતો હશે તો લઈશું. હવે કોનો માલ ક્યાં વેચાય છે તો કોઈને ખબર પડતી નથી. પહેલા તો એમ્સ્ટરડામ કે રોટરડામ જવું પડતું હતું ઓઇલ ટેન્કર ખરીદ્યું. હવે તો હાઈ સીઝ પર વેપાર થાય છે. તું શું કે તમને યાર? હજુ 10 વર્ષ પછીની વાત છે. 10 વર્ષ પાકિસ્તાન હશે કે નહીં હોય, પાકિસ્તાન તેલ કાઢતું હશે કે નહીં હોય, કે તું પાકિસ્તાનનું તેલ કાઢીને તારા માથે ઇમ્પીચમેન્ટ તોળાઈ રહ્યું છે. અમેરિકામાં કઈ બહુ તારી હારાવટ નથી. અમેરિકાની પ્રજા તારાથી નારાજ છે. પેલા માગાવાળા માગો લઈને આવ્યા હતા એ નારાજ છે. તારો ખાસમ ખાસ દોસ્ત ટેસ્લા વાળો એ નારાજ છે. અમને હું શિખામણ આપવા નીકળ્યો તું ભાઈ? હજુ ઓઇલ કે ગેસ ના પ્રોસ્પેક્ટિંગ થશે, સર્વે થશે, પછી કંપની ફાઇનલાઇઝ થશે, ત્યાં સુધી ટ્રમ્પ વિદાય થઈ જશે. ત્યાં પછી પાકિસ્તાનમાં કેવા શાસકો આવશે, એમને કેટલું ખાવા જોઈશે, કેમનું ચલાવશે વહીવટ? કોને ધમકી આપે છે ભાઈ? આ ભૂત ભટકાવણા કરવાનો કોઈ અર્થ ખરો? પાકિસ્તાનમાં અમે તેલ કાઢીશું. અરે તેલ તો તમે તમારી ઘરે જે કાઢવું હોય તો કાઢજો, અમે કાવેરી બેઝિનમાંથી કાઢવાના હતા. અને કોલસાની દલાલીમાં કાળા હતા. જોકે આપણે પણ અમુક શીખવા જેવું છે દોસ્તો. આપણે એક જમાનો હતો જ્યારે માથાદીઠ 5 કિલો ખાવાનું તેલ ખાતા હતા. 5 કિલો માથાદીઠ વપરાશ આખા વર્ષનો. અને તેલના ડબ્બે 12 રૂપિયો વધે તો મારા મુરબ્બી સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ જેવા નેતાઓ ડબ્બા વગાડતા વગાડતા આંદોલનો કરતા રસ્તા પર નીકળી પડતા. અત્યારે શું ભાવ ડબ્બાનો? સનતભાઈ મહેતાનો જભો આ આંદોલનકારીઓએ ચેમ્બર ઓફ કોમર્સ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કમિટી રૂમમાં એમને ઘેરીને ફાડ્યો. અત્યારે તેલના ભાવે કોઈ આંદોલન કરે છે? તેલિયા રાજા શબ્દ સાંભળ્યો તો કઈ? દરેક સમયને એના શબ્દો હોય છે, દરેક સમયને એનું પરિપ્રેક્ષ્ય હોય છે. અને એ પરિપ્રેક્ષ્યમાં
કેટલીક વસ્તુઓ પ્રસ્તુત હોય એ અપ્રસ્તુત બની જતી હોય છે અને કેટલીક વસ્તુઓ અપ્રસ્તુત હોય એ પ્રસ્તુત બની જતી હોય છે. આજે આપણે માથાદીઠ 5 કિલો તેલ ખાતા, તમારામાં દેશદાજ હોય ને તો 5 કિલો ઉપર આવી જાવ ને. અત્યારે આપણે 20 કિલો કરતા વધારે ખાઈએ છીએ. પરિણામ શું આવે છે? 80,000 કરોડ રૂપિયાનું ખાદ્ય તેલ ભારત આયાત કરે છે. તમને દેશદાજ હોય તો લાલ બહાદુર શાસ્ત્રીએ 1 ટન ચોખા ખાવાનું છોડી દેવાનું કીધું હતું અને આપણે ચોખાની આયાત બંધ થઈ ગઈ. આજે આપણે ચોખા નિકાસ કરી શકીએ સ્થિતિમાં છે. છોડી દો ને, તમે 5 કિલો પર પાછા આવી જાઓ. 80,000 કરોડ રૂપિયા બચશે તમારું તેલની આયાતનું બિલ તો મફતમાં નીકળી જશે. ક્રૂડ ઓઇલનું શેની ચિંતા છે? આપણે ઉપાયો નથી. ઉપાયો છે આપણી પાસે સમજદારી અને રાષ્ટ્રભક્તિનો અભાવ છે. મારો દેશ, જનરલ પેટન દોસ્તો બીજા વિશ્વયુદ્ધનો મહાન સેનાપતિ થઈ ગયો. એણે એક વાક્ય કહ્યું છે અને એ વાક્ય છે કે નો બ્લડી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય ડાઇંગ ફોર હિઝ કન્ટ્રી. કોઈ ગેલહાગરીનો એના દેશ માટે મરી ફીટીને યુદ્ધ જીતી શકતો નથી. એ બ્લડી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય મેકિંગ અધર્સ ટુ ડાય ફોર હિઝ કન્ટ્રી. પણ એ ગેલહાગરીના એ સામેવાળાને મારવા પડે તો યુદ્ધ જીતી શકાય. એને તમારા દેશ માટે બલિદાન આપવા મજબૂર કરો તમે તો યુદ્ધ જીતી શકો. આ રાષ્ટ્રભક્તિ ક્યાંથી લાવીશું? અને એક વસ્તુ એ પણ યાદ રાખજો દોસ્તો કે એને ડેમોક્રેસી, યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હો એવી સરકાર તમને મળે છે. તમે જેને લાયક હો એવી જ સરકાર મળે. તમે જેને લાયક હો એવા જ નેતાઓ તમને મળે. એક જમાનો હતો કે જ્યારે નેતાઓના ચારિત્ર, એ જે કપડાં પહેરતા સફેદ ખાદીના, એના જેવા શુભ્રતમ હતા, એના દિલ પર દાગ નહોતો. આજે આખા ને આખા કાળી સહીથી રંગાયેલા છે. કોક મનરેગાના પૈસા ખાઈ જાય છે, કોક ખૂન લૂંટ બળાત્કાર કરે છે, કોક નીટની પરીક્ષા કે બીજી પરીક્ષાઓમાં ભરતી કૌભાંડમાં સંડોવાયેલા છે. કૌભાંડ સિવાયનું કોઈ કામ તમે જેને ચૂંટીને મોકલો છો એમાંના ઘણા બધા કરતા નથી. અને બરાબર ત્યારે એક નવો ફાલ ઉપસી રહ્યો છે. એ ફાલમાં હું આવતીકાલની આશા જોઉં છું. એ ફાલ એ યુવાનો વધારે ને વધારે જાહેર જીવનમાં આવે, પણ વહેલામાં વહેલા ગાડી ફેરવતા થવા માટે નહીં. ભણેલ ગણેલ યુવાન હોય, સત્તાને સમજે અને પચાવે, અધિકારીઓ સાથે લડીને નહીં પણ અધિકારીઓ પાસેથી કામ કરાવવાની ક્ષમતા રાખતા હોય. આપણે ખેતરમાં બળદ હાંકીએ છીએ ને તો એને બાપો બાપો કહીને થાબડવો પડે છે. ત્યારે કોઈ પણ દેશના વિકાસ માટે 3 પરિબળ જોઈએ. એક ટી એટલે ટેકનોલોજી. આજના જમાનો જ્ઞાનનો યુગ છે. જો તમે ટેકનોલોજી સાથે નહીં ચાલો, તમને હજુ આ બુલેટ ટ્રેન આપી છે શિન્ઝો આબે, હજુ તો ક્યારે ચાલુ થશે ભગવાન જાણે, પણ એ 300 કિલોમીટર પ્રતિ કલાકે ચાલવાની છે. પણ જાપાનની મેગ્લેવ રેલ જે હમણાં વિકસાવી છે એ 620 કિલોમીટર પ્રતિ કલાકે ચાલે છે. અહીંથી મુંબઈ જવું હોય 40 મિનિટ લાગે. ટેકનોલોજી આ દિશામાં જઈ રહી છે. ચીને એવા વિમાનો વિકસાવ્યા છે કે દુનિયામાં એક ખૂણેથી બે ખૂણે મહત્તમ રીતે બીજા ખૂણે 1 કલાકમાં પહોંચી જઈ શકો. આ આવતીકાલ તમારી રાહ જુએ છે અને આ આવતીકાલ મારા યુવાનોની છે, જે ભણેલ ગણેલ હશે, દુનિયાભરના પ્રવાહોથી સુવિધિત હશે, દાખલો નહીં કરે, ગજવેલની ઠંડી તાકાત ધરાવતા હશે. તમે ચૂંટાઈ ગયા, ધારાસભ્ય થઈ ગયા, 5 વર્ષ કામ કરો ને ભાઈ. ગોપાલ ઇટાલિયા રોજ શું કરવા આંદોલનો કરે છે? કામ કરાવે. ધારાસભ્ય તરીકેની તાકાત છે. જિલ્લા આયોજનમાં પૂછે પ્રશ્નો, વિધાનસભામાં રજૂઆત કરે, જે તે સરકારી કચેરીઓમાં જઈને પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કરે. રોજ તમારે તાયફા કરવાના અને તમને વિડીયો ઉપર જીવંત રહેવા મળે એટલે તમે એને તમારી સિદ્ધિ માનો છો. આ
પ્રચાર તંત્ર એ ભારતીય જનતા પાર્ટીએ આપેલું દૂષણ છે. જર્મનીમાં એક ગોબલ્સ કરીને મોટો પ્રચાર તંત્રના પડઘમ વગાડનારો માણસ થઈ ગયો. એણે એવું કહ્યું હતું કે વારંવાર કહેવાયેલું જૂઠાણું સત્યના વાઘા પહેરી લે છે. ફરી એ લાઈ ટોલ્ડ રિપીટેડલી ડોન્સ ધ ગાર્બ ઓફ એ ટ્રુથ. વારંવાર કહેવાયેલું જૂઠાણું સત્યના વાઘા પહેરી લે છે. અને આજની સરકારો આ જ કરે છે, આજના નેતાઓ આ જ કરે છે. વારંવાર એકનું એક જૂઠાણું તમે ખરલમાં ઘૂંટી 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 ઘૂંટીને રામ નામ લાડવા ને કૃષ્ણ નામ ઘી, હરિનામ ખીરખાંડ ગોળી ગોળી પી લીધે જ રાખે છે હવાર પડે ને. અને આપણા ભક્તો, મને કોઈના સામે વાંધો નથી, પણ માલદીવ્સ માટે તમે જે મંડાણા હતા, અને હવે માલદીવ્સને તમારે ભાઈ બાપા કહીને 5,800 કરોડ રૂપિયાની લાઈન ઓફ ક્રેડિટ આપવાનો વખત સાચું કર્યું છે. નરેન્દ્ર મોદીના આ પગલાનો આવકારો છે, સાચું કર્યું છે. પહેલો સગો પાડ્યો છે. બધે ઝઘડા કરવાથી કામ ના થાય. રાષ્ટ્રભક્તિનો તમે લોકોએ કઈ કોન્ટ્રાક્ટ લીધો છે? આ વોટ્સએપિયા જમાત જે વોટ્સએપ યુનિવર્સિટી પર નભે છે, એને કોઈ કોન્ટ્રાક્ટ લીધો છે? એને જોવાનું બંધ કરી દો એટલે આપોઆપ, જેમ ચોમાસામાં પેલા અળસિયા ફૂટી નીકળે બહાર આવે ને, એમાં એ અદ્રશ્ય થઈ જશે. તેલ આપણે 80,000 કરોડ રૂપિયાનું ખાવાનું તેલ આયાત કરી છે દોસ્તો. એટલા માટે તકલીફ છે આપણને. આપણી પાસે આપણા ટોચના સૈન્ય અધિકારીએ કહ્યું છે, એની વિગતો મારી પાસે છે, ચર્ચવાનું ઉચિત નથી માનતો, કે સૈન્ય તો આપણું અદ્ભુત છે. તમે જનરલ થિમૈયાથી માંડીને, જનરલ કરિયપ્પાથી માંડીને, સામ માણેકશા, જગજીતસિંહ અડોડાથી માંડીને અત્યારના જે સેનાનાયકો છે, એક એક પરમ પરાક્રમી અને ક્ષમતાવાળા વીર પુરુષો છે. કોઈ દેશનું લશ્કર રાજકારણ માટે નથી હોતું. તમે એમને શું કરવા તમારા કાળા કર્મોના પોતા લગાડવા માંગો છો? એમને કામ કરવા દો. એમને લડવા માટે જે પેલા અધિકારીએ કહ્યું હતું, એ કહ્યું હતું કે સૈન્ય પાસે શૌર્ય પૂરતું છે, સાહસ પૂરતું છે. તકલીફ એ છે કે એને તમારી અદ્યતન ટેકનોલોજી અને અદ્યતન સાધન સામગ્રી આપવી પડશે, જે આજે આપણી પાસે નથી. તો ટ્રમ્પની ચિંતા કર્યા વગર આપણે નીચું માથું ગાલીને આ ચિંતા કરીએ. અને કોઈ ટેકનોલોજી સલામત નથી. ઇઝરાયલની આયરન ડોમ પણ સલામત નથી, એવું પુરવાર થઈ ચૂક્યું છે. અને એટલે ટ્રમ્પને બે વસ્તુ પેટમાં દુખે છે. એક, એનું તેલ નથી વેચાતું, ક્રૂડ ઓઇલની વાત કરું છું, અને બીજું, એના શસ્ત્રો નથી વેચાતા. એટલે પેલો દીવાનો દાજો કોડિયાને બચકા ભરે, એને ખબર નથી કે આ જોખમનો ધંધો છે. तुम हमें ना चाहो तो कोई बात नहीं, किसी और को चाहोगे तो मुश्किल होगी, किसी और को चाहोगे तो मुश्किल होगी. પાણી પાણીનું લેવલ શોધી જ રહેશે. આ બુદ્ધિના બળદિયાને ટ્રમ્પને ખબર નથી કે દુનિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે, સૌથી વધારે સિંગલ લાર્જેસ્ટ ફ્રી માર્કેટ, સૌથી વધારે મોટી મુક્ત બજાર ધરાવતો દેશ છે. આખી દુનિયાને આ ખબર છે. અને તાળી બે હાથે પડશે, એક હાથે નહીં પડે. તું શેનો ધમકીઓ આપે છે ભાઈ? અને કોને ધમકી આપે છે? અમારો વિદેશ વ્યાપાર જ આખી દુનિયાના વેપારના 2% છે. શું તું બગાડી નાખવાનો? તો એમાં તને 100 રૂપિયાનો કુલ વિદેશ વેપાર હોય, એમાં 2 રૂપિયા ભારત છે, અને 2 રૂપિયામાં 40 પૈસા તને આપતા આવીશું. તું 40 પૈસાનો હકદાર અમને ટેરિફની બીકો છે નહીં બતાવે છે ભાઈ. અને તારે તારો બધા માલ સામાનો બધું વેચવાનું નથી અહીંયા. પણ એની ત્રીજી નજર છે આપણા ખેડૂત પર. એને એના ખેત ઉત્પાદનો વેચવા છે, ડેરી પ્રોડક્ટ્સ અહીંયા વેચવી છે, અને એના માટેના આ ધમપછાડા છે.
આ 3 મુદ્દે ટ્રમ્પ ભુરાટો થયો છે અને ભુરાટો થઈને પ્રમાણભાન ચૂક્યો છે અને પ્રમાણભાન ચૂક્યો છે એટલે આડી અવળી વાતો કરે છે કે પાકિસ્તાનમાં અમે તેલ ને ગેસ કાઢને ભાઈ કોણ અમને પૂછીને કાઢવાનો જા અમારી મંજૂરી કાઢ નાખતો હતા. કોને આવી આવી લુખ્ખી કોને આપે છે તું? ટેરિફ 25% નાખ્યું ને 50% કરી નાખ ને ભાઈ. 20 પૈસાનો ભાગીદાર તું કેટલામાં? 2 રૂપિયામાં 40 પૈસા, રૂપિયે 20 પૈસાનો ભાગીદાર છે. શું બગાડી લેવાનો હતો? મળદા ઉપર વીજળી પડે કોઈ દાડો? એવી કઈ નિકાસો અહીંથી. અને આપણા વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો કઈ કાચા ખેલાડીઓ નથી. તમે યુકે સાથે કરાર કર્યા છે તો અહીંથી મેન્યુફેક્ચરિંગ ત્યાં જ જશે, ત્યાં ફિનિશ થઈને યુકે પ્રોડક્ટ તરીકે એક્સપોર્ટ થશે, બ્રિટનથી થશે એક્સપોર્ટ. કેમ નથી આવડતું આપણા વેપારીઓને? બધું આવડે છે. એટલે આ માણસ બુરાયો થઈ અને જે ધમકીઓ આપણને આપે છે અને જે આડા તેડા બકવાસે ચડ્યો છે એ મને લાગે છે એક જ કારણસર છે. હું 2023-24 આંકડા જોતો હતો ક્રૂડ ઓઇલની આયાતના અને એની ઇમ્પોર્ટનો કેટલો ખર્ચો કર્યો તો 232.5 મિલિયન ટન આપણે આયાત કર્યું. 132.4 બિલિયન એટલે અબજ, 132.4 અબજ અમેરિકન ડોલર એની કિંમત થાય. અને ઇમ્પોર્ટ ડિપેન્ડન્સ એટલે આયાત ઉપર આધારિત, આપણી ક્રૂડ ઓઇલની આયાત ઉપર આધારિત કેટલી ભારત કેટલું આધારિત છે? 87% ભારત આયાત પર આધારિત છે. 87.7% ટુ બી પ્રિસાઇઝ. 2023-2024 આંકડા જોઈએ તો 87.7% એ આયાત ઉપર આધારિત છે. એટલે તું અમારું નાક દબાવીશ તો અમને મોઢું ખોલી જઈશું, તને આવવા દઈશું. આવો આવો, તેલ તારી પાસેથી લઈશું, સસ્તો તારી પાસેથી લઈશું. ફરી અમારે જે ગાંધી બાપુએ એને બધા આઝાદીની લડત લડ્યા, સરદાર પટેલ સાહેબથી માંડીને ભગતસિંહ માંડીને સુભાષચંદ્ર બોઝ સુધીના અમારા શૂરવીરો, એમણે કર્યું અમારે પાણીમાં નથી મેળવો માંડ્યું છે હું આ બધું. એટલે દોસ્તો, ટ્રમ્પની આ લુખ્ખી દાદાગીરીથી જરાય ગભરાવાની જરૂર નથી. કશું બગાડીએ કેમ નથી. હા, આપણી રાજકીય નેતાગીરી નપાવટ છે એવું જો પુરવાર થાય તો એ બગાડી શકશે. ટ્રમ્પ વારે ઘડીએ કે છે કે મેં ભારત ને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કર્યા. યુદ્ધ ક્યારે થયું બે જણા વચ્ચે? તો મર્યાદિત મિલિટરી એક્શન હતી, યુદ્ધ હતું જ ક્યાં? પણ એને 2 ડઝન વખત કહ્યું છે. તો આપણા વડાપ્રધાન, વિદેશ પ્રધાન, સંરક્ષણ પ્રધાન આ બધાના મોઢામાં મગ ભર્યા છે. ગઈ વગાડીને બોલતા કેમ નથી કે જૂઠું બોલવા ખાલી ખોટીનો? કોઈ મને ફોન કરીને તે કીધું નહોતું અમે અમારા આપસના ઝઘડા નિપટી શકવાને સક્ષમ છીએ, અમે કરીશું અમારી રીતે. તમે જવાબ કેમ નથી આપતા? જવાબ નથી આપતા એનો અર્થ એ છે કે દાળમાં કંઈક કાળું છે. અને કાળું કોકમ એકલું નથી, આખી દાળ કાળી છે. જે રીતની તમારી ફજીયત થાય છે અત્યારે, લોકસભા ચાલુ છે અને એક એક મુદ્દા ઉપર જે રીતે તમે જૂઠા પડો છો, જે રીતના તમારા આંતરિક વિવાદો સપાટી પર આવે છે, જે રીતની તમારા જૂઠાણા સપાટી પર આવે છે, આ દેશને ખરી રીતે ટ્રમ્પનો ડર નથી, ચીનનો ડર નથી, બીજા કોઈનો ડર નથી ભગવાન સિવાય, પણ તમારો ડર છે. કારણ કે તમે તમારી મહત્વાકાંક્ષામાં, તમારા અહંકારમાં, તમારા અભિમાનમાં તમે તમારો ગાદી યાવતચંદ્ર દિવાકરો જળવાઈ રહે એ જાળવી રાખવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીને, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આ દેશ લખી આપ્યો છે. ચૂંટાઈને આવો. પણ તમે આખા ને આખા ગોળના રવા ઉપર બેસીને ઢેપો ગોળ ખાઓ છો. પેલા એક સ્વામીજીને મળવા માટે ગઈ એક બાળકની માતા. સ્વામીજીએ કહ્યું, બોલો બેનજી, શું છે પ્રશ્ન? કે બાપજી, અમારો દીકરો છે, બહુ ગોળ ખાય છે. સારું, અઠવાડિયા પછી આવજો.
અઠવાડિયા પછી મા દીકરો પાછા આવે. સ્વામીજીએ પેલા દીકરાને બોલાવ્યો, એને ચરણવંદના કરી, એને આશીર્વાદ આપ્યા, કહ્યું બેટા ગોળ ના ખાઈએ, નુકસાન થાય. અને છોકરાએ ગોળ છોડી દીધો. ત્યારે એની માએ એને કહ્યું કે સ્વામીજી આ તો ગયા અઠવાડિયે તમે કહી શક્યો, કે આ બેનું કહી શક્યો, પણ હું એ વખતે ગોળ ખાતો હતો. ગોળના રવા ઉપર બેસીને ડેફા ગોળ ખાનારા લોકો આજે શાસનની ધુરા સંભાળે છે. એ આ દેશને શું ટ્રમ્પ સામે ઉભો રાખીને બચાવી શકવાના હતા? એ સત્તા, એ ક્ષમતા તમારામાંથી જ આવશે. આપણે કોઈ પાર્ટીના વિરોધમાં નથી. લોકશાહીમાં જુદી જુદી વિચારધારા હોઈ શકે, જુદી જુદી પક્ષ હોઈ શકે, પણ મારી જ વિચારધારા સાચી અને ચૂંટણી પંચથી માંડીને CBI થી માંડીને ED થી માંડીને બધા જ હું કહું એ પ્રમાણે બંધારણને ગીરવે મૂકી, ગજવા મૂકીને બાબા સાહેબ આંબેડકરને ગજવામાં મૂકી અને પોતાનું ચુલ્લું સીધું કરે, એ તો આ દેશે નહીં ચલાવી લેવું. એટલે સમાપનમાં દોસ્તો મારે એટલું જ કહેવાનું છે કે આ દેશને નથી કોઈની બીક, નથી ટ્રમ્પની હાડીવારી કે નથી શી જિનપિંગની હાડીવારી. આ દેશે જો ચિંતા કરવાની હોય તો संभल के रहना अपने देश में छिपे हुए गद्दारों से. રાષ્ટ્રભક્તિનો અંચળો ઓઢી અને ગદ્દારી કરતા લોકો જે ઢેફે ગોળ ખાય છે અને તમને ને મને ગોળ નહીં ખાવાની સલાહ આપે છે, એમનાથી બચવાની જરૂર છે. અને એ આપણો યુવાન બચાવી શકશે. દરેક પક્ષમાં આવા યુવાનોની જરૂર છે, દરેક પક્ષમાં. હું એક કોઈ પક્ષનું નામ દઈને નથી કહેતો. અને એ યુવાનોએ સસ્તી પ્રસિદ્ધિથી દૂર રહેવું પડશે. રોજ તમારું ટીવી પર આવવું જ જોઈએ, ગમે તેમ વિવેક ચૂકીને વાતો કરવાની, તમારો વિડીયો અપલોડ ના થાય ત્યાં સુધી તમને ખાવાનું ના ભાવે. શું માંડ્યું છે? ગજવેલની ઠંડી તાકાત કેળવો યુવા મિત્રો, કામ કરો, પરિણામો તમારી મેતે તમારી ચાડી ખાશે. શું પરિસ્થિતિ છે આપણે? સુરેન્દ્રનગર જિલ્લામાં બહાદુરગઢ કરીને એક ગામ છે. એના જિલ્લા શિક્ષણાધિકારી ઓઝાને આવા જ એક યુવાન રાજુ કરપડા, એને હકીકતો સાથે જે ઘેર્યો છે, 3 વર્ષ કરતા વધારે સમયથી ત્યાં હાઈસ્કૂલ મંજૂર થયેલી છે, એનો હેડમાસ્ટર ઘેર જ રહે છે, પગાર ખાય છે, એને કોઈ પૂછવા વાળું નથી. હવે જો લોકશાહીમાં આ સ્થિતિ હોય, જો પ્રજાના સેવકો, શિક્ષણ મંત્રીની વાત જવા દઈએ, આપણે શાળા પ્રવેશોત્સવ ને ગુણોત્સવ ને વગેરે વગેરે ઉત્સવની આરતીઓ ઉતાર્યા વગર તમે આ બહાદુરગઢની શાળાના આચાર્યને ઘેર બેઠા પગાર ચૂકવો છો 3 વર્ષથી, અને તમારો જિલ્લા શિક્ષણાધિકારી બિલકુલ બકરી બે થઈને એમ કે છે કે આ અમે ચૂકવીએ છીએ. તપાસ કરે છે કોઈ બારોટ નામના અધિકારી, અને તપાસમાં એવું બહાર આવે છે કે જતો જ નથી શાળા. શું માંડ્યું છે તેમ લોકો? એક બાજુ બેકાર યુવાનોની ફોજ ઉભી છે, ટેટ ને ટાટ ને પાસ થયેલા લોકોને એક બાજુ નોકરીઓ નથી મળતી, અને બીજી બાજુ નિવૃત્ત શિક્ષકોને તમે કામે લગાડવા માંગો છો. કેમ ભાઈ? શું તકલીફ છે તમને? આ યુવાનો શું ખોટા છે? એમને લગાડો કામે. આખી ફોજ છે તમારી પાસે. આ પ્રશ્નો છે આપણા. હમણાં જ NPK માં ભાવ વધારો જીકાયો, ખાતરમાં બીજી વખત જીકાયો આ વર્ષમાં. યુરિયાના ભાવ નથી વધ્યા, એમના એમ રહે છે. પણ બરાબર અત્યારે વાવણીની મોસમ સમયે આ ઇફકો, ક્રિપકો, આ બધા છે કોણ? ખેડૂતની સંસ્થાઓના નામે, સહકારિતાના નામે રાજનીતિ કરવા નીકળેલા માણસો છે. અને મલાઈદાર પોસ્ટો પર કોણ બેઠા છે? દૂધસાગર ડેરીના ચેરમેન સામે એવા આક્ષેપો છે કે પંચતારક હોટલમાં હોય એવી ઓફિસ એમણે બનાવી છે, અને પાછો રેસ્ટ રૂમ રાખ્યો છે. મોતીભાઈ ચૌધરી બિચારા આખી જિંદગી ત્યાં ગાળીને ગયા, કોઈ દાડે વિચાર્યું નહીં હોય. ગલબાભાઈ ચૌધરી પોતાના ઘરથી બનાસ ડેરી સુધી બસમાં જતા, પછી ડેરીના કામે જાય ગાડી વાપરે. આમનો પુણ્ય તપે છે. ત્યારે દૂધસાગર ડેરી જેવી ડેરી ઉપર આશરે 2000 કરોડ રૂપિયાનું દેવું ચડી જાય.
સાબર ડેરીના પશુપાલકોને ભાવ વધારા માટે આંદોલનો કરવા પડે, દૂધ ઢોળી દેવું પડે. અને આપણે દુનિયાનો મોટામાં મોટો દૂધ ઉત્પાદક દેશ છે. આ ક્યાંથી ફૂટી નીકળ્યા છે ખાવધરા નેતાઓ, જેના ઘેર ઢોર ના હોય ડેરીમાં ડાયરેક્ટર બન્યા છે. કોક દૂધ ભરાઈ દે, રેકોર્ડ ઉભો કરવાનો, કાગળિયા પર બધું જ ચાલે, અને ખાવાનો દી આવ્યો છે ખા. આપણે આનાથી ગભરાવાનું છે. ટ્રમ્પની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નાખે તું 25% નાખી છે, બીજી 25% નાખી, કશું નહીં બગાડી શકે. તમે ચિંતા ના કરશો. એવી આપણી નિકાસ જ નથી કે જેના કારણે આ દેશની અર્થવ્યવસ્થા ઠપ થઈ જાય. તો શું આજે આ ટ્રમ્પ પરેડ ને આપણે અહીંયા પૂરો કરીએ? જાણી જોઈને આ પ્રશ્ન ચગાવવામાં આવે છે, એટલે પેલા એની આડેના બીજા પ્રશ્નો ચર્ચાય નહીં. એની આડે બિહારમાં મતદાર યાદીઓમાં બનાવટ થઈ રહી છે એ પ્રશ્ન ચર્ચાય નહીં. જાતિ વાઇઝ જનગણનાનો પ્રશ્ન ચર્ચાય નહીં. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, ત્યાં હિન્દી ભાષી લોકો સામે આંદોલન થાય. કાલે ગુજરાતીઓ સામે થશે. શું માંડ્યું છે તેમ બધું? એટલે આ પ્રજાના મૂળ પ્રશ્નો તરફથી, ખેડૂતના ખેતીના મૂળ પ્રશ્નો તરફથી, દેશના મૂળભૂત પ્રશ્નો તરફથી ધ્યાન બીજે દોરવા માટે ક્યાંક આ ખાટસવાદીઓ ટ્રમ્પની આ જાહેરાતને, જેની કોઈ જ આપણને આમ રૂવાડા જેટલી અસર થાય એમ નથી, એનો એક ધૂમ્રપટલ, જેમ ધુમ્મસનો પડદો રચાય ને એમ રચીને એની પાછળ હંતાશે. આમાં નિષ્ણાત છે આ લોકો, સરકારવાદની નિષ્ણાત છે. એ ના થાય એટલા માટે શક્ય તેટલી વધુ વિગતો, શક્ય તેટલા વધુ આંકડાઓ, અધિકૃત આંકડાઓ સાથે મેં આખી વાત તમારી સામે મૂકી છે. તમે આ દેશના નાગરિક છો, તમારે આ જાણવું જ જોઈએ. અને છેલ્લે દોસ્તો, તમને જો આ વાત ગમી હોય, લાગ્યું હોય કે ના વાતમાં તો દમ છે, તો એક વિનંતી છે, સબસ્ક્રાઇબ કરજો ને. જે સર્વે આવે છે એમાં એવું આવે છે કે 100 લોકો કાર્યક્રમ જુએ, એમાંથી માત્ર 12 લોકો સબસ્ક્રાઇબ કરે છે. સબસ્ક્રાઇબ કરવાનો કોઈ ચાર્જ નથી તમને લાગવાનો, કોઈ ફી નથી. તમે સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને કરાવો, અને બેલ આઇકન પર બટન દબાવી અને રજીસ્ટર કરો, એટલે જ્યારે જ્યારે અમારો નવો વિડીયો મુકાશે ત્યારે તમને નોટિસ મળશે. હમણાં શ્રાવણ મહિનામાં તો ભક્તિની અમારી ચેનલ પૂરજોશમાં ચાલે છે, ઉપાસનાની, આરાધના. એના પણ તમે સભ્ય બનો, ભગવાન શિવની ભક્તિમાં રમમાણ બનો. શંભો હર શંભો હર શંભો હર, ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ધ્યાન મનમાં ધરી દુનિયામાં બધું ચાલ્યા જ કરવાનું છે. કાળ અનંત છે, અને એટલી જ અનંત હરિકથા છે. સન્માર્ગે તમારા પુણ્યબળનો ઉદય થાય ત્યારે મનને વાળજો. તમે મારી બંને ચેનલ પર સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોમાં પણ વહેંચજો. એક પૈસો તમારી પાસેથી કોઈ મને આવક થવાની નથી, પણ ચોક્કસ મને ઊંઘ મળશે કે મારી ચેનલ આટલી બધી જોવાય છે. મારી ચેનલમાંથી 20% દર્શકો અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, આવા વિદેશોમાંથી. તમે કેમ નથી જોડાતા? રજીસ્ટર કરાવો, દબાધબી બોલાવી દો, સબસ્ક્રાઇબ નું બટન દબાવો, થાપ 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 થાપ, બેલ આઇકન થાપ 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 થાપ. વધારેમાં વધારે સંખ્યામાં તમે જોડો અને તમારા મિત્રોને જોડાવો, એ વિનંતી સાથે આજની આ વાતને હું વિરામ તરફ દોરી જાઉં છું. આપનો મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ હંમેશા અમારી રિયલ ડિબેટની ચેનલ પરથી હકીકતોની સાથે તમારી સામે ઉપસ્થિત થવાનો અમારો પ્રયત્ન રહે છે. મારા માટે કોઈ રાજકીય પક્ષનું કોઈ જ મહત્વ નથી. લોકશાહીમાં રાજકીય પક્ષો પોતપોતાની અગત્યતા પોતપોતાની મેળે જ ખોતા હોય છે, પોતપોતાની મેળે જ મેળવતા હોય છે. લોકશાહી છે, રાજકીય પક્ષો રહેવાના. પણ જ્યારે હું આ ચેનલ પર હકીકતો આપું છું ત્યારે
આધારભૂત ન હોય એવી કપોળકલ્પિત હકીકતો અથવા કોઈને બદનામ કરવા કે કોઈને ખોટી વાતો કહીને ગેરમાર્ગે દોરવાની હકીકતો હું નહીં આપું ને નહીં આપું એની હું આપને ખાતરી આપું છું. મળીએ દોસ્તો. નમસ્કાર. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.